નમસ્કાર દર્શક મિત્રો, હું આલાઈ ભાવિકામાં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ સ્થાનિક સમાચાર વિગતવાર। અબડાસા તાલુકાના કોઠારા મધ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રામ રહીમ ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ કરાયો। અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યે રામ રહીમ ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો ગત 17/2ના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન સમારોહમાં અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુનાફ પટેલ, गुजरात क्रिकेट एसोसिएशन पूर्व जॉइंट सेक्रेटरी हितेशभाई पटेल, नलिया एरफोर्स एयर कमांड एस एंथोनी, भचीभाई सुंदरजी बद्रा मेमोरियल फाउंडेशन चेरमेन चेतनभाई भानुशाली, इब्राहिम भाई मंद्रा, नरेश भाई महेश्वरी, किशोर सिंह जाडेजा, पीरत किछा बाबा, हठुभा सोढा, उषाबा एन जाडेजा, मेरोजी सोढा, शालिम अहमद मंद्रा, हाजी जुसुफ संगार, वीरेंद्र सिंह जाडेजा, हाजी जुमा रायमा, जोरूभा राठोड, भीमजीभाई वडोर, आदमभाई पढ़ियार, पीसी गढ़वी, जत मुबारक भारा, कादर शाह एच सैयद, मोकाज सिंह सोढा, प्रद्युमन सिंह जाडेजा, बड़ूभा वाघेला, हाजी हुसैन मंद्रा, विक्रम सिंह जाडेजा, गजण अब्दुलभाई, हेमुभा एच धल, कीर्तिभाई बी गोर, किशोर सिंह जाडेजा सहितना मोटी संख्यामां महानुभावो उपस्थित रह्या हता। आ दरमियान आंतरराष्ट्रीय क्रिकेट मुनाफभाई पटेले आशापुरा न्यूज़ साथे बात करता जणाव्युं हतुं के जिल्लामांथी बेस्ट क्रिकेटरोनी टीम बनावी तेओने आगळ लई जवा जरूरथी प्रयत्न करवामां आवशे। तो वળી ભચીભાઈ સુંદરજી બદ્રા મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈ ભાનુશાલીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જરૂરી સુવિધા પૂરી પાડવા અને બનતો સહયોગ આપવા જાહેરાત કરી હતી। શક્તિસિંહ ગોહિલે પણ ગ્રાઉન્ડ માટે સરકારશ્રી પાસેથી રજૂઆત કરવા જણાવ્યું હતું। એટલે બધાને દુઆ આપી દીધી કે સલામત રહે। અને તમારું કચ્છ તો મેં રાત્રે જોયું એટલે કે ખબર ના પડી, રોડે આવ્યા ને અહીંયા પહોંચી ગયા। પણ મને ઘણી ખુશી છે કે આટલા લોકો અમારા સન્માન માટે અહીંયા ઉપસ્થિત છે અને સ્ટેજ પર તો એટલા ઇજ્જતવાળા લોકો બેઠેલા છે કે સ્ટેજ હલે છે ઇજ્જતથી, એટલે બધાના નામ તો લેવાય નહીં, પણ બધાને હું મોસ્ટ વેલકમ કરું છું મારા તરફથી। આ લોકો તો કરતા નથી, ક્યારના ઉભેલા છે, એ લોકો થાકી ગયા એવું લાગે છે અને કેટલા લોકો વિકેટ પર બેસી ગયેલા છે। પણ થાય એવું, અમે પહેલાં નાના હતા ને રમવા જતા હતા, કોઈ સ્પીચ આપે ને તો મનમાં ગાળો આપતા હતા કે આ ક્યારે બેસશે, આ બેસે તો આપણું કામ ચાલુ થાય, આપણું કામ તો આ છે નહીં। કેમ કે સ્પોર્ટ્સ અને સ્પીચ એ બહુ મોટો અંતર રાખે છે કે સ્પોર્ટ્સમેન બહુ સારી સ્પીચ ના આપી શકે કોઈ દિવસ, જે મનમાં આવે એ બોલતો ચાલે। આ સાહેબ મને ક્યારના કહેતા કે તમારે આવું બોલવાનું મોકું બોલી નાખીશું, વાંધો નહીં। એટલે એમની રીતે કે ક્રિકેટ કઈ રીતના ઉપર આવે, બીકોઝ એમણે મને આવો નાનો એકદમ જોઈલો અને આજે હું એમની સાથે જ છું, એટલે એમને હું આજે તો નહીં પણ રિટાયર થશ તે દિવસે થેન્ક યુ કહેશ, કેમ કે આજે જ હું રિટાયર નથી થયો। તો તમે જે વાત કરી કે મુનાફ પટેલ અહીંયાથી પેંડા થાય એના માટે એકલું ઇકબાલભાઈ ને જાડેજા રામ રહીમ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો ભાઈ શ્રી ઇકબાલભાઈ, ભાઈ શ્રી વીરભદ્રભાઈ, જેમના કારણે આપણે સૌને અહીંયા મળવાનું થયું છે, એમના એકતા રામ રહીમ એકતા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ, આદરણીય ભાઈ શ્રી જુમાભાઈ, ભાઈ શ્રી ચેતનભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ખૂબ બધા આગેવાનો, મોરબી શ્રી જોરુભા બાપુ, ખૂબ આગેવાનો છે। મારી તકલીફ એ છે કે જો નામ લેવા બેસીશ તો 30-40 નામ લીધા પછી 40-50 નામ લેવાના રહી ગયા એવો અફસોસ રહે, એટલે કોઈના નામ લેતો નથી। ઉપસ્થિત તમામ મોરબીઓ, ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, સૌથી પહેલાં ઇકબાલભાઈ, વીરભદ્રસિંહ અને એમની ટીમને આપણા સૌના વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। ટુર્નામેન્ટો બહુ બધી થાય છે, પણ જીતે એને 4 વ્હીલ આપનારી ટુર્નામેન્ટો બહુ ઓછી થાય છે। અહીં 4 વ્હીલ મળે એવી ટુર્નામેન્ટનું આયોજન થયું છે, માટે એમને ખૂબ અભિનંદન પાઠવું છું।
સરસ કામ થતું હોય એમાં સૌનો સથિયારો હોય ને આપણી કચ્છી માળુઓની આ ભૂમિ, કચ્છની ધરતી એ આખા દેશમાં હું ગૌરવભેર કહી શકું કે રાષ્ટ્રની એકતાના પ્રતીકના ઉત્તમ ઉદાહરણો જોવા હોય તો કચ્છની ભૂમિ પર આવીને જોવું પડે. અહીં જોવા મળે. અહીંના રાજાનું રાજ સિંહાસન પર બેસવાનું ત્યારે જ બની શકે જ્યારે એક દલિત મત્યા દેવના મહંત એને તિલક ન કરે ત્યાં સુધી રાજા અહીંયા સિંહાસન પર ન બેસી શકે. એક ક્ષત્રિય હોય એ વીર અબડા અડભંગજી, અને એમને ખબર પડે કે એક ચારિત્રના રક્ષણ માટે આવનારી દીકરીઓ એ સુમરી દાદીઓ એ ક્યાં ધર્મની છે ન જોવાની હોય, મારી ફરજ છે. અને મોટા સૈન્ય માટે લડવા જાય અને લડવા જતી વખતે કહીને જાય કે આ દૂધનો કટોરો મૂકીને જાઉં છું, સૈન્ય મોટું છે, કદાચ લડતા લડતા શહીદ થઈશ તો મારી આ કચ્છની ભૂમિ તમને જગ્યા આપશે અને તમારા ચારિત્રનું રક્ષણ કરશે. અને દૂધનો કટોરો લોહીનો બને અને આપણી ધરતી જગ્યા આપે અને એનું ચારિત્ર અખંડ રહે, એવી આ કચ્છની ભૂમિ છે. એકલ દોકલ કોઈ બાબત બને તો એમાં મને નવાઈ લાગે. કેટલાક લોકો એમ કહે કે કચ્છ બદનામ થાય. અરે કચ્છની નામના જેટલી મોટી છે કે એને કોઈ બદનામ કરી શકે નહીં ને એ બદનામ થાય. કોઈ વિચાર પણ એવો કરે તો હું માનું છું કે એની માનસિકતા નબળી કહેવાય. આ કચ્છડો બારે માસ ખાતે પ્રથમ વખત એક ભવ્ય રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રામ રહીમ ટ્રસ્ટ દ્વારા. આ એક એવી સંસ્થા છે કે જે કચ્છ અને કચ્છિયત જેના માટે વખણાય છે એ કોમી એકતા તરફી બધા યુવાનો એક સુંદર આયોજન કર્યું છે, જે ક્રિકેટના દેશ અને દુનિયાની અંદર ભારતના ક્રિકેટ માટે રમનાર મુનાબ પટેલ કચ્છ પધાર્યા છે. ત્યારે આપણે જાણીએ કે કચ્છ આવી અને માન્ય શ્રી મુનાબભાઈને કેવો અનુભવ થયો. મને ઘણી ખુશી થઈ કે આ પ્રમાણેની ટુર્નામેન્ટ અહીંયા થાય છે અને જેનું નામ છે રામ અને રહીમ. તો ઘણી ખુશી થઈ અને વારંવાર મેં જોયું કે આ ટાઈપની ટુર્નામેન્ટ કોઈ એક જ માણસ કરતો હોય, યા તો હિન્દુ કરતો હોય યા મુસ્લિમ કરતો હોય. આ બે મિત્રો એવા છે કે જે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે અને એના માટે મને ઇન્વાઇટ કરેલા છે. તો મને એના લીધે ઘણી ખુશી થઈ છે. મુનાભાઈ, જે રીતે આપે જણાવ્યું કે આપ પણ એક રિમોટ પ્લેસમાંથી આવી અને દેશ માટે ક્રિકેટ રમી રહ્યા છો. આ કચ્છ પણ એક ખૂણામાં આવેલું જિલ્લો છે જ્યાંથી ઘણા બધા તરવરિયા યુવાનો આપમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. તો કચ્છના છેવાડાના જે યુવાનો છે એને પ્રેરણા મળી રહે, એમને ક્રિકેટમાં આગળ વધવા માટે, લક્ષ્ય પ્રાપ્તિ માટે આપ શું સંદેશ આપશો? હું એક જ વસ્તુ કહેવા માગું છું કે કોઈ પણ વસ્તુ વાતથી વાત વધે, મહેનતથી વસ્તુ બને. તો મહેનત જ કરવી પડે અને એના માટે એવા ઘણા સ્થળો છે કે જે મહેનત માટે કરી શકે. અને મહેનત કરવા માટે જે વાત કરી અભી કે એક એકેડમીનું આયોજન સારું કરો, એક ગ્રાઉન્ડનું આયોજન સારું કરો, તો એનાથી ક્રિકેટરો પેંડા થશે. બિકોઝ મહેનત કરીને જ બની શકે અને મહેનત કરવાનું એવું કોઈ સ્થળ નથી. હજુ તમે લોકો નાઇટ ટુર્નામેન્ટ ચાલુ કરી રહેલા છે. આના માટે હાર્ડ બોલથી જે એકેડમીઓ ચાલી રહેલી છે, જે નેટ પ્રેક્ટિસો થઈ રહેલી છે, જે ક્લબો પોતાના કેમ્પ લગાવે છે, એ કેમ્પોનું જે આયોજન છે એ આયોજનને તમે ફોલો કરો અને એ પ્રમાણે મહેનત કરો. તમે સારા કોચિસ બોલાવો તો જ અહીંયાથી જે તમે શોધો છો કે ક્રિકેટર પેદા થાય, એ ક્રિકેટરો ત્યારે જ પેદા થઈ શકશે. એના માટે એસોસિએશન જોડે જોડાવું તમારું બહુ જરૂરી છે કે જ્યાં સુધી તમે એસોસિએશનની જોડે જોડાયેલા ના હોય, ડિસ્ટ્રિક્ટની જોડે જોડાયેલા ના હોય અને ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની જોડે 100% જોડાયેલું હોય છે તો એમાંથી જ તમને પ્લેયર મળે. છોકરાઓ ગામડા લેવલ પર પ્રેક્ટિસ કરે, ડિસ્ટ્રિક્ટમાં જાય, ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરે, પરફોર્મન્સ કરે તો સ્ટેટના કેમ્પમાં જાય, સ્ટેટ રમે તો સ્ટેટવાળા એમનું નામ તરત આગળ પુશ કરે, આગળ તરત લખીને ફોર્મો ભરીને મોકલાવે છે. જેવી રીતે સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, બરોડા છે, એવા ઘણા પ્લેયરો છે જે આઈપીએલ માટે રમી રહેલા છે. તો નાનકડી જગ્યાએથી જવાનું એક બહુ સારું એવું એક સ્થળ છે. મતલબ કે તમે આઈપીએલ રમો અને આઈપીએલમાંથી
જેમ પરફોર્મન્સ કરો આખો દેશ તમને ઓળખતો થઈ જાય અને જે ઇન્ડિયન ટીમના સિલેક્ટરો છે એ તમને જોતા થઈ જાય. રોલ મોડલ તો બધા બહુ છે, કેમ કે બહુ નાની જગ્યાએથી ઉપર આવ્યો છે તો રોલ મોડલ ટાઈમ ટુ ટાઈમ બદલાતા ગયા. ઘણા લોકોને મને મદદ પણ કામ લાગી, એ લોકો આજ સુધી મારી જોડે જ છે અને એ લોકોએ મદદ પણ કરી. મદદ મતલબ પૈસા ના જોઈએ, એમાં મદદ મતલબ એવા લોકો જોઈએ તમને કે જે ક્રિકેટિંગ શીખવાડે, ક્રિકેટમાં તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે, એમની ઓળખાણથી તમને ત્યાં આગળ મૂકે કે આ ક્લબ સારી છે, આ એકેડમી સારી છે, આ ક્રિકેટર સારો છે, એની સાથે તમે વાત કરો, એમની પાસેથી આપણે ટિપ્સ શીખીએ. એવી મદદની ખાસ જરૂરત, એટલા માટે એકેડમીઓ અને આ ક્લબો ખોલવામાં આવે છે. તો રોલ મોડલ તો કોઈ પણ હોઈ શકે, રોલ મોડલ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે તમારી પોતામાં જે ભૂખ હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું ઓલવેઝ જેટલાય ફાસ્ટ બોલરો છે એમને જોવાનો બહુ મને ઘણી ખુશી થાય. હું જ્યારે એકલો બેઠો હોય તો ફાસ્ટ બોલિંગ કોઈ પણ બોલર હોય, મેઘરાજ છે, શોએબ અખ્તર છે, બ્રેટ લી છે, ઝહીર ખાન છે, જવાગલ શ્રીનાથ છે, એવા કેટલાય ડેલ સ્ટેન છે, જેટલાય બોલરો છે એ બધાને જોવાનું મને બહુ ગમે, કેમ કે હું પોતે ફાસ્ટ બોલર છું તો મને સારું લાગે છે. જ્યારે એમ કહેવાય કે રફતારથી પણ તેજ મુનાફ પટેલ, તો અહીં કચ્છના કોઠારાના જે યુવાનો છે એ લોકોએ ફાસ્ટ રફતાર મેળવવા માટે કોઈ ટિપ્સ આપણે એમને કેવી હોય તો શું કહીએ? ટિપ્સ આજની ડેટમાં હિતેશભાઈ જાણે છે કે ક્રિકેટનું ફાસ્ટ બોલિંગ ટફેસ્ટ જોબ છે. તમે એક વસ્તુ કહી શકો કે વર્લ્ડના જેટલાય સ્પોર્ટ્સ છે એમાં હાર્ડેસ્ટ જોબ ફાસ્ટ બોલિંગ છે. ફાસ્ટ બોલિંગ માટે ટ્રેનિંગ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે શું ટ્રેનિંગ કરો છો, તમે જીમ કરવી પડે, રનિંગ કરવી પડે, તમારે એબ્સ કરવા પડે, તમારે ગ્લુટ્સની એક્સરસાઇઝ કરવી પડે. એટલી બધી એક્સરસાઇઝ છે કે મને આજે આટલું ક્રિકેટ રમ્યો તો જ્યારે એવી નવી ટ્રેનિંગ કરું તો નવી એક્સરસાઇઝ આવેલી હોય, બિકોઝ ટ્રેનિંગ લેવલમાં ક્રિકેટ બહુ ઇમ્પ્રૂવ કરી ગયેલું છે અને બહુ આગળ વધી રહેલું છે. તો હું એક જ વસ્તુ કહું કે જે સ્પેશિયાલિસ્ટ જે ટ્રેનરો છે એમની પાસેથી ટ્રેનિંગ લેવામાં આવે, અને એ ટ્રેનિંગ ત્યારે જ મળશે કે તમે ક્લબ યા તમે એકેડમી ચાલુ કરો. તો એટલીસ્ટ એવું છે કે તમે મારી સાથે યા હિતેશભાઈ સાથે વાત કરીને કોઈ સારો ટ્રેનર મોકલો, કોઈ સારો ફિઝિયો મોકલો, કોઈ સારા બોલર્સ મોકલો, કોઈ સારા બેટ્સમેન મોકલો. હિતેશભાઈને પાર્થિવ પણ બહુ સારી રીતે ઓળખે છે, કોઈક વાર પાર્થિવનો કેમ્પ લગાવો. તો એ કેમ્પોથી એવા ક્રિકેટરો મળશે તમને કે એમને જે વસ્તુ આ તમે પૂછ્યું કે સ્પીડ જોઈએ છે તો સ્પીડ પણ મળશે, બેટિંગ જોઈએ છે બેટિંગ પણ મળશે, કીપિંગ જોઈએ છે, ફિલ્ડિંગ જોઈએ છે, એ દરેક વસ્તુ તમને ત્યારે જ મળી શકશે. તો આપણે જોયું કે રફતાર મેળવવા માટે પ્રેક્ટિસ, સારા કોન્ટેક્ટ અને ખૂબ ઘણી બધી એક્સરસાઇઝ. કોઈ પણ ફિલ્ડની અંદર આગળ વધવા માટે માહિતી પણ એટલી જ અગત્યની છે. આવી જ માહિતી મુનાફ પટેલ સાહેબને શરૂઆતથી જે આપતા રહ્યા એવા હિતેશ પટેલ સાહેબ સાથે વાત કરીએ. જ્યારે કોઠારામાં ટુર્નામેન્ટની શરૂઆત થઈને અહીંયા હું આવ્યો ત્યારે મારા મગજમાં એક જ વિચાર ચાલે છે કે એક કોઠારાની એક ટીમ બનાવો પહેલાં તો, અને કોઠારાની એક એકેડમી બનાવો. એ એકેડમીમાં તમે 14 વર્ષથી લઈ અને 17 વર્ષની ઉંમરના છોકરાઓને એમાં એડમિશન આપો. કારણ કે 17 વર્ષથી નીચેના જે છોકરાઓ છે એને તમે જે મઢણમાં મળવા માગશો અથવા એનામાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ તમે બહાર લાવવા માગતા હો તો આની પાછળ મહેનત કરશો તો તમારી પાસે કંઈ ઉગીને નીકળશે. 28-29 વર્ષના કોઈ છોકરાને તમે એમ કહેશો કે ભાઈ આની પાછળ તારે મહેનત કરવાની છે તો એ બહુ મુશ્કેલ છે. એટલે પહેલાં તો એક કોઠારાની એક ટીમ એવી બનાવો કે જે રાજ્યમાં અથવા તો ગમે ત્યાં દેશમાં જુદી જુદી ક્લબો જોડે જઈને મેચ રમવા જાય. હું માનું છું કે એ છોકરાઓની ટીમ છે ને 5-10 મેચો રમશે ને તો એમને એક ઇનર કોન્ફિડન્સ ખુલશે, અને ઇનર કોન્ફિડન્સ જો ખુલશે ને તો એમાંથી કોઈક છોકરાનું ટેલેન્ટ બહાર આવશે તો તરત કોઈ નજર કરશે. મુનાફને એ જ રીતે લોકોએ જોયો અને મુનાફ શરૂઆતમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં આવ્યો, એ પછી સંજોગ વસવાટ કિરણ મોરેથી લઈ અને બરોડા ક્રિકેટ એસોસિએશન, ત્યાંથી મુનાફને મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં સચિન તેંડુલકરે એને જોયો. એટલે જે રીતે લોકો જોતા ગયા એમ એને એક્સેપ્ટ કરતા ગયા અને એને પોતાની પાસે બોલાવતા ગયા. તો આવી પરિસ્થિતિનું નિર્માણ તમારે કરવું હોય તો આ 5-25 દિવસની મેચ એ શુભ શરૂઆત છે, ખૂબ સારી વાત છે, પણ એમાંથી કોઠારાની એક ટીમ બને અને કોઠારાની ટીમ બધી જુદી જુદી જગ્યાએ જો રમવા જાય અને સાથે સાથે મહિનાનો વેકેશનમાં એક કેમ્પ કરો. કારણ કે કોઈ બી બાબતમાં કોઈ બી છોકરાને એજ્યુકેશન છોડીને વાલી એવો તૈયાર નહીં થાય કે ભાઈ દરેકને મૂકવા જશે. એટલે એક એજ્યુકેશનની કેરિયર પણ હોય છે. એટલે એજ્યુકેશનની સાથે સાથે તમે વેકેશન દરમિયાનમાં દિવાળી વેકેશન હોય, ઉનાળાનું વેકેશન હોય,
તમે એક અહીંયા કેમ્પ બનાવો, એમાંથી છોકરાઓનું 25 કે 35નો બંચ બનાવો, એ લોકોને તમે અંદર રમાડો, એમાંથી કયા છોકરા કેવું રમે છે એનું નોટિંગ કરો, એમાંથી 15 છોકરાની ટીમ બનાવો અને કોઠારાની ટીમ એટલે આજુબાજુના 10, 15, 20, 25 કિલોમીટર સુધી જે બી છોકરા હોય એનામાં જે પણ ટેલેન્ટ હોય એ સિલેક્ટ કરવા. માનો કે તમારે કોઈ સારા ક્રિકેટરની જરૂર હોય, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અહીંયા કચ્છમાં પણ લોકો એફિલેટેડ હોય છે, એવા લોકોનો ઉપયોગ કરો. ત્યાંથી કોઈ આજે બિમલ જાડેજા છે કે સિદ્ધાંશુ કોટક છે, એવા લોકોને બી તમે બોલાવો, અમારા જેવાનો બી કોન્ટેક્ટ કરો અને એમાંથી કોઈ છોકરાઓ તમને મળે. એ છોકરાઓમાંથી તમને કોઈ સ્પિનર મળશે, કોઈ બેટ્સમેન મળશે, કોઈ વિકેટ કીપર મળશે. તો હું એવું માનું છું કે આવનારા દિવસોમાં અહીંયાથી તમે કેટલાક લોકોને બહાર ક્રિકેટ રમવા મોકલી શકશો. આપે જોયું કે મુનાભાઈએ પણ વાત કરી અને હિતેશભાઈએ પણ વાત કરી કે દુઆ, મદદ અને માહિતી. તો અત્યારે ક્રિકેટની અંદર જે ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે એવા મસ્કા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ, કચ્છના એક શ્રેષ્ઠી અને ખૂબ ઉમદા વ્યક્તિ એવા મુંબઈના શ્રી ચેતનભાઈ ભાનુશાલી, કે જેઓ ત્યાં મુંબઈ હોય તો ત્યાંના દિવ્યાંગો માટે પણ એટલો જ રસ લે છે. મસ્કા એટલે કચ્છના યુવાનો, એની રમતગમત, એ લોકોનું શરીર સ્વાસ્થ્ય વિકસે, ખેલદિલી એમનામાં આવે, આવી હિન્દુ મુસ્લિમ સાથે મળી અને જે ક્રિકેટ મેચનું આયોજન થતું હોય છે એવા મેચના એક શુભેચ્છક સાથે એક સારા શ્રેષ્ઠી દાતા એવા શ્રી ચેતનભાઈ, કે જેમણે મસ્કામાં યુવાનો માટે ક્રિકેટની પિચ માટે તો સારામાં સારું ટફ પિચનું કામ કર્યું, પણ અહીંયા પણ કોઠારા પોતે સાથે અહીંયા આવ્યા છે, ઉપસ્થિત છે આપણી વચ્ચે, અને અહીંના યુવાનોને પણ એક વચન આપ્યું છે કે કોમી એકતાને વેગ મળે એવી આ એક ક્રિકેટની ટીમનું એક મેચનું આયોજન થયું છે, એના અંદર તેઓ પધાર્યા છે. અહીંની ક્રિકેટની પિચ સુધરે, અહીં પણ એક સારું સ્ટેડિયમ મળે એવી એમણે ઈચ્છા વ્યક્ત કરી છે. જાણીએ આજના દિવસે એમની શુભકામના. અને બાપા હાજીપીરના બધાને જય માતાજી. જ્યારે મનોજ પટેલે, મુન્નાભાઈએ પટેલે અને હિતેશ પટેલ ભાઈએ જ્યારે વાત કરી છે, હું જરૂર એટલું કહીશ, મારી મસ્કામાં એક કાર્યકર્તી ચાલે છે, આ કોમ્પિટિશન બનાવ્યું છે, 250 લોકોને ટ્રેનિંગ આપું છું. મને જરૂર છે, ત્યાં જીમ બી છે, ફિટનેસ બી જોવામાં આવે છે. અને હું તમને એટલું હું એક વિનંતી કરું છું કે તમે જે ત્યાં આવો એકવાર, ત્યાં મારા કીર્તિ ગોર આ આખું ત્યાં જોઈએ છે. અને હું અબડાસામાં જે તમે કીધું અહીંયા આ કમી છે, એ મા આશાપુરાનો સાથ હશે, બાપા હાજીપીનો સાથ હશે, તો જેમ મસ્કામાં આપણે બનાવ્યું છે અહીંયા આપણે આ ધરતી ઉપર બી બનશે એવી એકેડમી છે. અચ્છા, હું એનો વાઇસ ચેરમેન છું અને હું 250 લોકોને ટ્રેનિંગ આપું છું. અને મને તમારા જેવાની અને હિતેશ પટેલ સાહેબ જેવાની ખરેખર મને જરૂર છે. અને હવે આપણા સાહેબ તો તમને ખબર છે, સચિન તો હવે થોડો રિટાયર થઈ ગયો તો બીજામાં વયો ગયો છે, તો તમે એટલો પર્સનલ થોડો ધ્યાન આપો સાહેબ. તમને કહું છું, તમે પર્સનલ ધ્યાન આપો. આ મારો એનો નંબર કોન્ટેક્ટ કરે, મેં ઈમેલ ને બધું આપ્યું છે એ આ તમને મળવા આવશે. અને ખરેખર અને હિતેશભાઈ, આજે આવતા દિવસોમાં જેમ ચેતનભાઈએ કીધું એમ મસ્કા ક્રિકેટ એકેડેમી એ બહુ જ સારી એકેડેમી ઊભી થયેલી છે. એ જ રીતે આ કોઠારાની ધરતી ઉપર ફરી એવી કોઈ ક્રિકેટ એકેડેમીની અહીં ટૂંક સમયમાં અને આવતા દિવસોમાં અમારા ટ્રસ્ટ દ્વારા ભાઈ શ્રી ઇકબાલભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ અને બલભદ્રસિંહ, આ બધાના સાથ સહકાર સાથે અહીં આવી એક ક્રિકેટ એકેડેમી ઊભી થાય. અને આ ક્રિકેટ એકેડેમી દ્વારા અહીંના જે દૂર અંતરિયાળી ગામોના જે યુવાનો છે એ યુવાનો માટે સારામાં સારા કોચ આવે, સારામાં સારા ટ્રેનરો આવે, ટફ વિકેટ તૈયાર થાય. અને એ વિકેટમાં ભાઈ શ્રી હિતેશભાઈએ જેમ કીધું એમ સારામાં સારા કોચ દ્વારા અહીં સારામાં સારી ટ્રેનિંગ આપવામાં આવે અને એની પોતાની એક પસંદગી થાય, એમાંના 15 ખેલાડીઓ ઊભા થાય. અને હું ચોક્કસ રીતે માનું છું કે આવી એકેડેમી દ્વારા આવતા દિવસોમાં આ કોઠારા અને અબડાસાની ધરતીમાંથી આપણને ચોક્કસ નવા ક્રિકેટરો મળશે.
અબડાસાના કોઠારા ખાતે રામ રહીમ ગ્રુપ દ્વારા એક નાઇટ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની માહિતી લઈશું પ્રતાપસિંહભાઈ પાસેથી. અબડાસા ખાતે છેલ્લા 3 વર્ષથી શ્રી રામ રહીમ ગ્રુપ કોઠારા નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. ક્રિકેટની સાથે સાથે અમારું આ ગ્રુપ ગૌ સેવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે. કારણ કે અમારો તાલુકો જ્યાં વારંવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે અને આ પરિસ્થિતિમાં ગૌ સેવા માટે કાર્ય કરીએ. રમત એક ભાઈચારાની રમત ક્રિકેટ, જેનાથી ભાઈચારો થાય. રામ રહીમ એટલે તમામ કોમના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ભાઈઓ ભેગા મળી અને કોઠારા કે જે ક્રિકેટનું ઘર કહેવાય છે, અમે આ કોઠારામાં આજથી 16 વર્ષ પહેલાં સતત 19 વર્ષ સુધી કલ્યાણજી શિવજી ડાભી ટુર્નામેન્ટ સિઝન બોલથી રમાડેલ. તેમાં પણ અબડાસાના તમામ દાતાઓ ક્રિકેટ પ્રેમીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે. આ 3 વર્ષથી જે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે એમાં પણ અબડાસાના દાતાઓ કે જે નામી અનામી એનો ખૂબ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. અને જે ક્રિકેટર મિત્રો છે, યુવાનો કે જેમણે સાથે મળી અને આ ગ્રાઉન્ડ એને એકદમ સ્વચ્છ સારું ગ્રાઉન્ડ બનાવ્યું છે. તમામ કોઠારાના યુવા ક્રિકેટરોનો આની અંદર પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો. અત્યારે આની અંદર 54 ટીમોએ ભાગ લીધો છે. કેટલા દિવસ સુધી ચાલશે? આમ 54 ટીમો છે એટલે દરરોજની 3 મેચો રમાશે. એટલે 18 દિવસે ફાઇનલ થશે અમારી. દરરોજની 3 ટીમો રમા. ફાઇનલ માટેનું શું આયોજન છે? ફાઇનલ માટેનું આયોજન એવું છે અત્યારે કે આ જે ઓપનિંગ છે એના કરતાં પણ 2 ગણું, અને હાલના જે રનિંગ ક્રિકેટરો છે, અમારી કોશિશ 2 થી 3 ક્રિકેટરો સાથે ચાલુ છે. એના નામ કદાચ હું નહીં આપી શકું અત્યારે, પણ અત્યારે જે ગુજરાતના ક્રિકેટ ભારતની ક્રિકેટ ટીમમાં રમતા 2 ખેલાડીઓ જરૂર અમે કોશિશ કરીને લઈ આવશું. બસ મારો સંદેશો એટલો જ છે કે સૌ સાથે મળી એકતાથી કોમી એકતા દાખવી અને ક્રિકેટ રમો અને કચ્છનું નામ રોશન કરો.